ગુડ મોર્નિંગ, રામ રામ. જો ભાઈ અમે સવારમાં વહેલી સવારની 7 વાગ્યામાં ભાણવર પુગાવ્યા, કારણ કે અમારા માટીઓ આજ દિલ્હીથી પુગાવ્યા. ઉતામે નાથે બહુ કરી પણ ટ્રેન વાળો નાથા કરતા ઉતામ રહું તો ટ્રેન વાળો ઓલા ઉતારે ને ભાણવર ભાગે ગયો. મેં કીધું કે ભાઈ જરાક ખોટી થાય છે ટ્રેન વાળાને. મેં કહું અમે આવ્યો તો લાઈવ હરખું ઉતારીએ. આ માલ સામાન બોરિયા બિસ્તરા લે અને માટી ઊભા ટાઈટ નાય ઠંગરાઈ રહ્યા. ઠેઠ દિલ્હી થી બગડાટી બોલાવતા આવ્યા, કારણ કે દિલ્હી 26મી જાન્યુઆરી નદી પરફોર્મ કરે અને માટી પુગાવ્યા ટાણે વર્લ્ડ રેકોર્ડ મેળવીને આવ્યા ને. બોલો હતા ભાઈ, મોદી સાહેબ ના માણસો તો બહુ કે ભાઈ ગાડી ન્યા લગાડો કે પાછા કાવ અમિત શાહ ભેગા બેઠલ રહ્યા ને એટલે એનું જરાક ઓલું લાગે ગુવાણી. ના રે ને રામ રામ લખન રામ હાર્દિક લીલા મોજ ને વિપુલ. માટીઓ પુગાવ્યા દિલ્હી થી ભાણવર રેલવે સ્ટેશન. આ છે રેલવે સ્ટેશન ભાણવર નું. અમે તો પુગે પણ ઠેલા ને પુગાડે ઈ ને ઠેલા માન પુગાડે. હે ઠેલા માન પુગાડે કઈ હા રૂમીથી એક ઠેલામાં હાર્દિક લુગડા ભરતો ચેન તોડ નાખે. હા પછી ટ્રેન માંથી જે પૂગ્યા હતા ખંભે મારતો હતો પટ્ટો તોડ નાખ્યો. હા પછી ખંભે નાખે જાતો હતો મસ્તીનો ઈવો રાખતો હતો. જોકે આખું મને એવું લાગે કે થોડી ખુલતી ને. હે એ વધારવા તો આણી આવ્યો જાણે. હે વિપુલ ને એને ખિસ્સામાં જોટણી દવા ભેગી છે ખવાય દવા પીએ કઈ એ શરદી દિલ્હી ત્રણ ઠેલા તો આમાં ભર્યા અંદર આ બોલા જોરામાં ઓહો ત્રણ ઠેલા ભર્યા કઈ જોરી ઓહો હજે તો આગમ પડ્યા. હા હા એટલો સામાન કામ લેવા તમે? એટલે પેલા ઠેલાવના વાક નહીં પણ હાર્દિક લખનના કામ જ એવા હોય. મારા ભણો એક મન ઠેલો જ ન ઉપાડવા લઈ ગયો. જો આપણે આ ગાડી લઈને પુગાવ્યા XUV અટાણામાં ભાણવર. ટ્રેન વાળો જરાક ખોટી ન થયો, નકર તમારે ઘણી અહીંયા વાતચીત કરવી હતી કે ભાઈ આનું લાખણસિંહભાઈ અમારે મળ્યું હતું. હા કારણ કે અમારા ટીમના મેન લાખણસિંહભાઈ. પણ ટ્રેન વાળો હાર્દિક ને ફોન ચાલુ ન કરતા હતા 9 વાગે 8 વાગે 9 વાગે ને પુગાડે છે. ટ્રેન વાળો બહુ ઉતામરો ને. ટ્રેન વાળો ભારી ઉતામળો. બોલતો લે હજી તો રવિ રાજી પૂગે તો આ ઉતરેગા. હે ટ્રેન ની તો આપણી વાંથી ગાડે કે આડા ફેર્યા પણ ટ્રેન ગઠીક ની આડી આપણી ફેરે ગઈ છે. આપણે 1 કલાક અડધી કલાક ખોટી કરી રાખ્યા. તમારે ક્યાં ટાઈટ પડે બહુ ટાઈટ પડતી હતી ત્યાં. હા તો કે ટાઈટ તો અમિત શાહની તમે મુલાકાત કરી હતી કઈ? હા ના ખાવાની મજા આવે. હે લગભગ બધા એને મહિના દિન ભેગું જ ખાધું. ના રે ના ખોટો પૂરો કર્યો. રોટલા એવડે હોય તો વાંધો નતો. ભાઈ અમિત શાહ ને ઓલે હાર્દિક નું ના જમવાનું હતું. પછી મનસુખ માંડવિયા ને ન્યા મળવા ગયા હતા. સીઆર પાટીલ CR પાટીલ સાહેબ ને ત્યાં મળ્યા હતા. બધા મળી ગયા. તો અમિત શાહ હારીને અહીં કીધું ને કે ગુજરાતમાં હમણાં સક્કર મારજો જરાક ઠીક ઠાક કરી દેવું કઈ ન હોય તો. એ તો કીધું કે ના એક તો કઈ લઈ જવાય નથી. હા ફોન બોન ને બધું કાઢી લઈએ. હે આપણી રોગ હોબળું લઈને જવાનું. હા સિક્યુરિટી જેટલી હોય ને. તો આ છે આપણી ગાડી. ગાડીને આ બાજુ લેવી જોઈએ. હાર્દિક લેલતા આ બાજુ ગાડીની. ગ્રાઉન્ડ પ્રેક્ટિસ કરીએ પૂનમ માંડવ પૂનમબેન માંડવ. તો આ છે આપણી ગાડી XUV. સવારમાં લઈને ભાણવર 2 જણા પુગાવ્યા
એક તો વહેલું ઉઠવું પડ્યું તો હમણાં આજ બર પડ્યું તો આણી મહિનો દી થયા નહીં પડતું એ બર આ બધાયની હે ઉઠાતો નતો હવારે. હે હવારે ઉઠાતો નતો. ના રે ના સાઈડમાં આવવા દે લગાય ઠાઠું બસ જારો 1 મિનિટ હું સીટું પાડવ્યું છે જો ભાઈ આપણે વાડી પુગાવ્યા વાગ્યા 8 અને માટીયું તો તમે જોવો હો પાછળ માટીની બધાની આ ગુજરાતમાં એક આવ્યા તો ફિલિંગ અલગ ગુજરાતમાં આવ્યા નથી લાગે એ કે અમને એવું થાય કે વિદેશ ગાતા એવું ફિલિંગ થાય આ છે આપણી વાડીનો એન્ટ્રી ગેટ આ બાજુ ઊભા ઘઉં લીલો તમને આ લીલો બધા છે ને આપણે ઈ થાય કે આ બધા વિદેશ થી ફેરીને આવ્યા આપણે એવું લાગે તો એવું ઈ કે હમણાં ઈ થાય કે 10 વરી આવ્યા પાછા ઈ કે સામાન કાઢે ગાડી હાવ પેકો પેક થઈ ગઈ ભાઈ ઠેલામાં હે પછી પેલા લખન કાઢી લઈને પછી એવું કીનો સામાન હે કાઢવાનો એ કાઢી લ્યો હે એક ઠેલો હે મારો પણ એ લખન ને એમાં સામાન હે કાઢી લઈએ પછી વાત હે લખણ આવે ને મદદ ન કરવા લાગતો માથે ઠેલા ઉપર ઉપર ગાડીમાં નાખવા માંડ્યો તો જટ સુટકેસ ને આવે રોગો એક સુટકેસ કે ઠેલો કે કોઈ નો લીધું રોગો ઈ ની ભાગે નીકળ્યો તો તું લેવા લાગ ને તારે કામ વાંધો હોય ઈ જ લઈ હતી ભલે લખણ વાતો બહુ તમે કરતો તો રેલવે સ્ટેશન ની દે ઘર દેખાતું હતું ને નવી પણ ઈ બધા તોય હેડ ખાઈ આવ્યો હું તો એક આ ઠેલો ખંભે ઓલો વાહે ટીંગાળે ને હાથમાં બધાય ટ્રેન તો તમારે ખંભે તો ટીંગાળે તો ને એક ગાડી આપણી આ બાજુ પડી બીજી ગાડી આ બાજુ નહીં સસમાં કઈ જાય ને એ તે ખુદ તો હા લાગે કે વિદેશ થી આવ્યા એવું લાગે જો ભાઈ મારા મોટા આપને વાવડ થયા ને તે હવાર મેં પુગાવ્યા સીધા બલૂન નજી મોટરસાઇકલ છોડે અને સીધા આપણી વાડી કે ભાઈ મોદી સાહેબની અમારા માટીઓ મીડિયાને આવ્યા અને વાવડ મીડ્યા એટલે મોટો આપજો આ માટીઓને મેળવા પુગાવ્યા હે એ કે આ આપણી યોગીજીની મોદીજીની બધાને એ ભલે પડ્યા મોટા એ ભલે પડ્યા હોય મારો કામ વારો લેવાનો હોય હું કામ બાકી હે મને ખબર હતો હું નો તમને 5 વાગે નો ફોન કરત આપણી રામભાઈ હે ના ઈ નો હાલે મોટા વાડી બાકી હું તો શાન બધું હા ઈ વાત હાસી હો ભાઈ આ મોટા માણસો હો હે આ મોદી સાહેબ ના માણસું આ લીલો ને છોકરા જોજી વિપલા હા જબર હા ગલતી લે આલી વર ગરદાન ગોફડો કાઢજો મોટા સીતારામ આપણે એના કરતા વધારે આપણે અટણે હાવ આપણે બહુ લેત રાવા દે આ 2 મહિનાથી જવલ બળદમાં લઈ જવાનું ઓહો રેડી હડપમાં હે ને મોટા 1 મહિનો દી દિલ્હીમાં બગડાટી બોલાવી
અને મોદી સાહેબના કાર્યક્રમમાં હાજરી આપે ને આપણા ગુજરાતની પણ ગૌરવ અને આપણા ગામનું એમાં હિંબરનું તો નામ રોશન કર્યું. હા કે ઓલો હે હે કામ એને ઓલો કે ભાઈ રમવા વાળાની આનું નામ નીકળ્યું છે કેનું નામ? આ બધાયનું એ કે પોરબંદર વાળાનું પોરબંદર વાળા, બિહારવાળા પોરબંદર વાળા ભાઈ ને ગુજરાત વાળા. ગુજરાતનું ને પોરબંદરનું ને મોદી સાહેબની ગૌરવ હોય ને તે હેઠા દિલ્હી મહિનો સુધી બોલાવે ને એટલી પ્રેક્ટિસ. આપણે દવા તો કરીએ એને એકની તો કરવા દે કોક કરે તો દવા જોઈએ ઈ તો જા ઉભા મોરલાવનાજી. દવા જે મહિનો દી કરે નહીં પણ તોય આ જરાક તો કરો હમણે જરા કઈક પોરો ખાવા દે તો આમાં કઈક થાય. મારી વાત ખબર આ પોરોનું તો ખાવો એ હારું તા ભેરું હું ગાર ભાગ્યો છે કે ના થોઈ રેગો ઓલો કે સા મેલવો મેં કીધું તો આપણો બધું કરે છે આપણે થઈ જાય ને આ એટલી મુલાકાત ક્યાંથી થાય પાછું છૂટા પડી જાય એટલે મેં એવી ને એવી દબાવી જવાય મારો મોટા ફવાર માં ઘા મારે ગો પેલા હવ ને પેલા આપણી વાડીએ સીધા 8 વાગ્યામાં એ મેલ તું હું આ ટ્રેન માંથી આ માટીઓની ગાડીઓમાં લઈ આવ્યો હતા મોટા મોટરસાયકલ લઈને સીધા આપણી વાડીએ. પછી તે ઓલા ગામના વડીલું બીજા વાહે રેગા. ટકોર કર્યો તો તે ટકોર કીધા ભેરું ન ઓલું થયું. હું જે કોકરો કરતો હતો ને ફોન પેલો માલી કરે હા? પાછો જે નો ઓલા કે આમાં ફોન વાગ્યો મેં પાછો દબાવી સાહેબ તો તે હું કરી દીધો મેં કીધું લે આ મોદી સાહેબ ને માણસો આવે કે લાગે એ હાસી વાત હો નાથીઓ કરે ને નાથીઓ તો ન કરે ને ઓલો બીજો આ કા પુષ્પ તમે બોલ્યા હતા કે મામો હોય કે લેના છે મોજીલો મામો એ આ મામો નહીં હે? આ મેં કયો કે આ મામો નહીં મોજીલો મામો કરીને ફોન કરે હાઈને દાદા એટલે મોજીલો મામો હે ને ઈ મૂકવા ગયો તો પોરબંદર અને આ બીજો એ વાત આ મામો આણો પુષ્પાનો આ મામો હવાર મેં પૂગે. એટલે મેં કહ્યું કોક મામો તો કેવું કોઈ એટલે પણ મુકવામાં મામું કહેતા હતા મોટા બાજુ મોર થેગા મેડવામાં મોર થેગા એમાં એવું હે કે તારો મોજીલો મામો હે ઈ મૂકવા ગયો તો આ મોજીલો મામો લેવા હંભો પૂગે ગયો. માર મામો તૈયારીઓ કરીને બેઠા ઈ બધી ઈ બીજી તૈયારી બધી કરીને છે બેઠા હા ધ્યાન પખન છે ભલે મજીરા હા ઈ બધી તૈયારી તો કરીને ગાંઠ પૂગી ઈ કે સ્વાગત કરવાનું હોય એને આ વોરારા હાલતી કે ઈ નામ આરામ પીરી દુવારે કે વોરા અહીંથી કે કેટલે ગાલી એવી ઈ જે એમ નામ ગોઠવું હોય. તમે કઈ ગોઠવું હરખ્યું કે આ ગામમાં એક વાદાનું હે લે કાળો ગાય એને કંટાળો હે કાકા ના રે ના તાર આજ બોજો હે એને. આપણું હિંબરનું આવડરાસ મંડળ આપણું સેટ વાંથી દિલ્હી થી પાછો સેટ આ મોદી સાહેબ મણિયારો જો મણિયારો મણિયારો મેરનો મણિયારો. હા ઈ 100%. તારો